વાત ચૂંટણીના મહાસંગ્રામની કરીએ સુરતમાં ભાજપની બાઇક રેલી નીકળી છે। બારડોલી લોકસભા બેઠકના ઉમેદવારનો પ્રચાર કરવા માટે ભાજપની આ બાઇક રેલી મતદારોને આકર્ષવા માટે છેલ્લી ઘડીનો પ્રચાર અત્યારે કરાઈ રહ્યો છે। તો તમામ અલગ અલગ સ્થળો પર આ જ પ્રકારની તસવીરો પ્રચારની સામે આવી રહી છે। અત્યારે સુરતથી પણ આ જ પ્રકારની વિગત મળી રહી છે કે જ્યાં પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ। हमारा संवाददाता देवेन चित्ते अपनी साथे जोड़ाई गया है। देवेन, बारडोली लोकसभा बैठक माटे सूरत में त्यारे प्रचार शू तस्वीर शू प्रचारनो कार्यक्रम थया? જે અત્યારે તમને અમે જે આ દ્રશ્યો બતાવી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અલગ અલગ વિસ્તારોની અંદર જે રેલી કાઢવામાં આવી છે, રેલીને લઈને જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ચારે તરફ કેસરિયા જે માહોલ છે તે કરી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં બાઇક રેલીની અંદર લોકો જે છે તે જોડાયેલા આપણને જોવા મળી રહ્યા છે। બારડોલી મત વિસ્તાર હોય, સુરત લોકસભા વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વાહન રેલી જે છે તે કાઢવામાં આવી છે અને તેને લઈને ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે પ્રાંજલ ભટ્ટ પણ છે, આપણે પ્રાંજલ સાથે પણ વાત કરીએ। પ્રાંજલ, જે પ્રકારનો માહોલ છે, કેટલો ઉત્સાહનો માહોલ છે અને કઈ રીતે લોકોને અપીલ કરશો? ઉત્સાહનો તો ખૂબ જ માહોલ છે, બીકોઝ હું પોતે એટલું એન્જોય કરું છું। ચારે તરફ કેસરીઓ દેખાય છે, ભગવો લહેરાય છે, એટલે ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને ખૂબ જ ખુશીનો માહોલ છે। બહુ જ સરસ માહોલ છે। પ્રાંજલ, આ વખતે આપણે કહીએ કે ન્યૂ વોટર્સ જે છે તે લોકોની ભૂમિકા મહત્વની રહેવાની છે, કેવી રીતે અપીલ કરશો તમે? અને મોદીજી પણ તમામ જે ભાષણો હોય છે એમાં ન્યૂ વોટર્સ જે છે એની વાતો કરતા હોય છે। મોદી સાહેબે હંમેશા યુથ માટે ખૂબ જ સરસ બહુ જ આયોજન ને બહુ બધી પોલિસીઓ બહાર પાડી છે અને આજનું જે યુથ છે એ ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ ઇન્ટેલિજન્ટ યુથ છે। સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું અવેરનેસના એના બધા પ્રોજેક્ટ્સ ઉપર આજે પહેલાંનું યંગ જનરેશન પણ સ્માર્ટ હતું એ જમાના પ્રમાણે અને આજનું પણ જે યંગ જનરેશન છે તે સુપર પાવર જનરેશન છે કે જે પોતાનું ડિસિઝન જાતે લઈ શકે છે। એટલે યંગસ્ટર્સને ખબર જ છે કે પોતાએ શું કરવું છે, પોતાના દેશ કોને સોંપવો છે, પોતાના હક અને પોતાની ફરજો, પોતાના એજ્યુકેશન માટે। એટલે યંગસ્ટર્સને કંઈ જ કહેવાની જરૂરત નથી, એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે અને 23 તારીખે હું દરેક યંગસ્ટર્સને એક અપીલ કરું છું કે આપણું ભવિષ્ય હંમેશા આપણા હાથમાં હોય છે। આજનું જનરેશન પોતાના ડિસિઝન પાવર જાતે લઈ શકે છે, પોતાનું ફિલ્ડ જાતે ડિસિઝન કરી શકે છે, તો એ લોકો એમના હાથમાં આપણું ભવિષ્ય છે અને એ લોકો ખૂબ જ સારી રીતે મોદીજીને સરસ રીતે એ લોકો ખૂબ જ લવ કરે છે અને એ લોકો સારા ખોટાનો ભેદ સમજે છે, એટલે એ લોકો સારી રીતે આ વખતે મહિલાઓની ભૂમિકા કેવી રહેવાની છે? કારણ કે મહિલાઓની વાત જે છે સતત ચર્ચામાં રહેતી હોય છે। નારી તો નારાયણી હર જગ્યાએ, નારી એ દુર્ગાનું સ્વરૂપ છે, નારી એ મરિયમ જેવી મમતા પણ ધરાવે છે। એટલે પહેલા નારીનો એ જમાનો હતો સુપર પાવર વુમન। હમણાં જ વુમન્સ ડે જ્યારે લાસ્ટ મંથ ગયો ત્યારે મેં કહ્યું હતું કે સ્પેસિફિક એક દિવસ નારી માટે નથી હોતો, નારી હર દિવસે વુમન્સ ડે સેલિબ્રેટ કરતી હોય છે। આજની નારી સુપર વુમન તરીકે સાબિત થઈ છે અને મહિલાઓનો જુવાળ ચારે તરફ જોવા મળી રહ્યો છે અને મોદી સાહેબે મહિલાઓ માટે ખૂબ જ આજે વ્યવસ્થાઓ કરી છે। સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી ભણાવો, સાક્ષરતા અભિયાન, ટોયલેટની વ્યવસ્થા, એટલે ચારે તરફ મહિલાઓમાં ખૂબ જ મોદી સાહેબ વિશે ખૂબ જ એક લાગણી અને એક પ્રેમ ભાવનો જુવાળ જોવા મળી રહ્યો છે। અત્યારે કેવો માહોલ છે સુરતમાં અને આખા ગુજરાતની અંદર, અને જે પ્રકારના મુદ્દાઓની જે ચર્ચાઓ સતત થતી રહી છે, કયા મુદ્દાઓ સૌથી વધારે લોકો માટે હશે અને જે લોકોને કન્વિન્સ કરી શકાશે? આ વખતે મોદી સાહેબે 5ના બદલે 6 સીટ આપી છે મહિલાઓ માટે। ખૂબ જ સારી યોજનાઓ બહાર પાડી છે અને હું એક કલાકાર તરીકે દરેક વ્યક્તિ યોજનાઓ, પોલિસી અને રાજકારણ વિશે બધું બોલતા હોય છે, બટ અમે એક કલાકાર છીએ એટલે અમે લોકો તો એવું વિચારીએ છીએ કે જ્યાં આગળ પ્યોરિટી હોય, જ્યાં આગળ સચ્ચાઈ હોય, ત્યાં માહોલ હંમેશા ખૂબ જ નેચરલ અને પ્રેમ ભાવવાળું કમળ ખીલતું હોય છે। મોદી સાહેબે પોતાના પ્રેમથી, પોતાનો લાગણી અને પ્યોરિટીથી, સચ્ચાઈથી જે દેશ માટે અને દેશની મહિલાઓને આજે એટલા બધા હકો આપ્યા છે કે દરેક નારી આજે એવું હકથી કહી શકે છે કે આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ। આની અંદર બધું જ આવી ગયું, એટલે સાહેબે કેટલો વિકાસ મહિલાઓ માટે કર્યો છે એ બોલીશું તો બહુ ઓછું પડશે, એટલે આજે એ બધું તો જોવા મળી રહ્યું છે। મહિલાઓ માટે ખૂબ જ સારા કાયદા ઘડ્યા છે સાહેબે। પ્રાંજલ, મહત્વની વાત છે કે આ વખતે રાષ્ટ્રવાદનો જે મુદ્દો છે તે સૌથી વધારે આગળ છે। બીજા ડેવલપમેન્ટની પણ વાત ઓછી થઈ, પરંતુ રાષ્ટ્રવાદની વાત જે છે તે સૌથી વધારે થઈ। ત્યારે યંગસ્ટરને શું લાગે છે કે આ રાષ્ટ્રવાદનો મુદ્દો ડેવલપમેન્ટ કરતાં વધારે એગ્રેસિવલી એટેચ કરી શકશે?
રાષ્ટ્રવાદ, વંશવાદ, આતંકવાદ આ બધી વસ્તુઓ યંગસ્ટર્સ એને નોટિસ કરતા હોય છે. બટ યંગસ્ટર્સ, આજનું યંગસ્ટર્સ બહુ ઓછો શોર્ટ ટાઈમમાં બધું થતું હોય છે. એક દિવસમાં ફેશન પણ બદલાઈ જતી હોય છે, બધું આતે. એટલે આની અસર તો થતી હોય છે. બટ જે છે વસ્તુ એ ફેક્ટ છે. ફેક્ટ કદી છુપાતું નથી. અને મોદી સાહેબનું કમળ આખા વિશ્વમાં તો છે જ, ભારતમાં પણ ખીલીને જબરજસ્ત રીતે બહાર આવવાનું. તો સમગ્ર દેશની અંદર કમળ ખીલવાનું છે. મહિલાઓની પણ ભૂમિકા મહત્વની રહેવાની છે. ફર્સ્ટ ટાઈમ જે વોટર્સ છે એને જે સતત અપીલ કરતા હતા તે અપીલ પણ લોકો સુધી પહોંચી શકે છે. અને ન્યૂ જનરેશન જે છે તે મોદી સરકાર સાથે રહે એ પ્રકારની જે વાત છે તે અત્યારે જે નેતાઓ છે, જે તેમના જે સમર્થકો છે તેઓ કરી રહ્યા છે. બિલકુલ દેવેન, આભાર તમામ જાણકારી બદલ. તો એક વિશાળ બાઇક રેલીનું આયોજન અને તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ઉત્સાહ ચરમસીમા પર.